નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સરકારની આ જાહેરાત ખેડૂતો માટે કામની છે। મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે સરકાર ઘઉં પ્રતિ ક્વિન્ટલ 2275, બાજરી પ્રતિ ક્વિન્ટલ 2500, જુવાર પ્રતિ ક્વિન્ટલ 3180, જુવાર માલદંડી પ્રતિ ક્વિન્ટલ 3325 અને મકાઈ પ્રતિ ક્વિન્ટલ 2090ના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે। સરકારે ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા બોનસ જાહેર કર્યું છે। ખેડૂતોએ FPP પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવી પડશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનિમલ પાર્કમાં બોબી દેઓલ જોવા નહીં મળે। નિર્માતાઓએ રણબીર કપૂરની એનિમલની સિક્વલ એનિમલ પાર્ક બનાવવાની પ્લાનિંગ કરી લીધી છે। થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે આ ભાગ માટે બોબી દેઓલના પાત્રને જીવંત કરવામાં આવશે। હવે આ ફિલ્મને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે। એનિમલ પાર્કમાં નેગેટિવ રોલ માટે વિકી કૌશલનો સંપર્ક કરવામાં આવ્યો છે। ચર્ચા છે કે સિક્વલમાં રણબીર કપૂરનો ડબલ રોલ હશે, જો કે સત્તાવાર હજુ જાહેરાત કરવાની બાકી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CM પટેલે PM મોદીનો આભાર વ્યક્ત કર્યો છે। ગુજરાતને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિવિધ સ્ટેશન્સના પુનઃ વિકાસની ભેટ મળી છે। આ બદલ CM ભૂપેન્દ્રભાઈ પટેલે PM મોદીનો આભાર માન્યો છે। CMએ જણાવ્યું છે કે આ યોજના અંતર્ગત પુનઃ વિકાસ પામીને રહેલા રેલવે સ્ટેશનને સિટી સેન્ટર્સ તરીકે વિકસાવવામાં આવશે। તેમાં ઇન્ટર મોડલ કનેક્ટિવિટી સહિતની સુવિધાઓ હશે। તે એન્વાયરમેન્ટ અને દિવ્યાંગ ફ્રેન્ડલી હશે। તેમની ડિઝાઇન સ્થાનિક કલ્ચર, હેરિટેજ અને આર્કિટેક્ચરથી પ્રેરિત હશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।